સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ માટે આપણે અને વિદ્યાર્થીઓ બંને શાળાના વિદ્યાર્થીઓ જે પહેલા નંબરે આવ્યા છે એમને અને અહીંયા ત્રીજા નંબરે આવ્યા છે અંધશાળા એને પ્રોત્સાહિત કરવા માટે આપણે સૌ ભેગા એકત્ર થયા છીએ. તો આજે આપણા અધ્યક્ષતાને કુમાર કાકા અને વિશેષ ઉપસ્થિતિમાં આપણે ભાગીરથીબેન વસંતભાઈ પોકર આપણા સાહેબ સાધુભાઈ બત્રાણી આવ્યા છે અને ખાસ વડોદરાથી આવેલા ડીકે વામજા અને પરેશભાઈ અત્રે શુક્લ અત્રે આવ્યા છે, સંજયભાઈ પુલિક આવ્યા છે. તો એમને ખાસ આપણે આમંત્રિત કર્યા છે. તો એ બધાનું હાર્દિક સ્વાગત કરતા હું એક આનંદની લાગણી અનુભવું છું. સાથોસાથ હમણાં આપણે આવ્યા પછી મહેમાનોનું સ્વાગત કરશું એ પહેલા આપણે સ્વાગત ગીત ગાઈ અને પ્રારંભ કરી નાખીએ. તો અમારા અશ્વિનભાઈ સેલડિયા સાહેબ અને આપણા શિક્ષકગણ વિદ્યાર્થીગણ ને વિનંતી કરું કે તેઓ અત્રે આ કાર્યક્રમ ચાલુ કરે. Nirvighna
સ્વાગત ગીત અને પ્રભુનું પ્રાર્થના અને બધું બહુ સરસ રીતે અમારા અશ્વિનભાઈ અને તુલસીભાઈ સરસ હેન્ડલિંગ કરી અને વિદ્યાર્થીઓએ બહુ સરસ આ ગાન ગાયું. તો હવે આપણે મને એમ છે કે જે કાર્યક્રમ જે છે એ મંદબુદ્ધિના છોકરાઓ જે બધા ફર્સ્ટ આવ્યા છે એમના માટે આપો એ બંનેને બિરદાવવા માટેનો આ એક કાર્યક્રમ હતો અને એમાં સોનામાં સુગંધ પડે એમ આપણે રાજકોટમાં આપણા મારા સાસુ 92 વર્ષ પૂરા કરીને 93 વર્ષમાં પ્રવેશ કરે છે. તો એની ખુશાલીમાં એમના તરફથી આજે ભોજન કરાવ્યું છે એટલે ફરાળ કર્યું છે. તો આપણે એમનો પણ આ તકે 92 વર્ષમાં એનું સ્વાસ્થ્ય સારું થાય અને સતાયું જોઈએ એવું આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આમ તો છેલ્લા મને એમ છે કે 3-4 વર્ષથી લગભગ શિવરાત્રિમાં અહીં આવતા હોય છે અને આ ફરાળની વ્યવસ્થા કે જે કંઈ હોય એ કરતા હોય છે. તો આજે પણ એણે આ લાભ આપણને બંને સ્કૂલને આપ્યો છે. તો પુનઃ આપણે એમનો એક આભાર માનીએ અને એને વંદન કરીએ અને સાથોસાથ આપણું આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપણે કુમાર કાકાના નામે મારું નામ દિલીપભાઈ શુક્લ અત્રે અહીં આવ્યા છે. તો એના અધ્યક્ષ સ્થાને અને આપણા ભાગીરથીબેન પણ આવ્યા છે. તો મહેમાનોમાં આપણે વસંતભાઈ બધા છે. તો એમનું સાધુ સાહેબ આપણા છે તે બધાનું સન્માન કરી અને આપણે થોડોક કાર્યક્રમ આગળ વધારીએ
તો સૌથી પ્રથમ હું મંદબુદ્ધિના બાળકોમાંથી એક દીકરાને ઉભો કરો અને કુમાર કાકાનું હાર પહેરાવીને સન્માન કરશે. અમારે ટબુડી છે, ટબુડી જે છે ને એ સુરતથી આવે છે અને કઈ અટક છે એની દિલીપભાઈ આ બોલજો. હાલો રેડી. આપણા ભાગીરથી બેનનું સન્માન કરવા માટે પિયુષભાઈને વિનંતી કરી કે તેઓ ભાગીરથી બેનનું અત્રે પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. પિયુષભાઈ અમારા વિદ્યાર્થી જે છે પિયુષભાઈ. હાલો રેડી. અત્રે આપણા અંધજન તાલીમ કેન્દ્રના સાધુ સાહેબ રતિભાઈ સાધુ સાહેબ અત્રે અહીંયા છે તો એમનું સન્માન કરવા માટે હું મંદબુદ્ધિમાંથી એક છોકરાને કોઈ ઉભો કરો ને દિલીપભાઈ વરસાદભાઈ કરવા દો. ના ને ખાલી શું નામ છે એમનું? અભયભાઈ હતા. અભયભાઈ પરમાર સાધુ સાહેબનું અત્રે સન્માન કરશે. આપણા પાંજરાપોળ કોઠાના ટ્રસ્ટી વસંતભાઈ ચોકડ અત્રે અહીં આવ્યા છે તો એમનું સન્માન કરવા માટે ભાવબેન એટલે છે એવું ભાઈ સાથે અને આ ભાવબેન જે છે ને એ આપણો વિદ્યાર્થી હતો એમની બેન છે અને એ મંદબુદ્ધિની છે. હવે આ મંદબુદ્ધિની છાત્રાલય ખોલવાનું કારણ આ ભાવબેન છે. તો ખાસ તો આપણા માનને આપણા સંચાલક છે એટલે એમનું સન્માન કરવું યોગ્ય ન ગણાય. શૈલેષભાઈ સોલંકી અમારા સંચાલક છે તો શૈલેષભાઈને વિનંતી કરી કે તેઓ પરેશભાઈનું અત્રે સન્માન કરશે. શૈલેષભાઈ પરેશભાઈ ડીકે વાંજા આજે બપોરનું એક ઈચ્છા હતી જમાડવાની બધાને પણ એ વસ્તુ થઈ શકી નહોતી તો રાજના તરફથી ડીકે વાંજા સાહેબનું તરફથી વરસતાના વસ્તી છે અને એમના તરફથી આજે અંધશાળામાં ભોજન છે તો એ માટે આ બાળકોમાંથી કોઈને ઉભો કરો અને ડીકે વાંજા સાહેબનું અત્રે સન્માન કરશે. અમારે નૈનાબેન ને નૈનાબેન જોશી અત્રે તેઓ અત્રે સંજયભાઈ પરીખ અત્રે અહીં આવ્યા છે તેમનું સન્માન કરવા માટે પ્રદીપભાઈને વિનંતી કરી. પ્રદીપ ખવાડ એવા શિક્ષક જીવનભાઈ ટીલવા પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે. તેમનું સન્માન કરવા માટે મંદબુદ્ધિમાંથી એક છોકરીને કોઈ ઊભી કરો ને. શું નામ છે એમનું? પૂજા કોઠારી અત્રે
હિસાબે